સ્વામિનારાયણ 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 આગળ જગ્યા ઘણી છે એટલે પાછળ બેઠા છે એમને એક એવી નમ્ર વિનંતી કે જો આગળ આવો તો ખરેખર મજા આવે. અમને તમારા ચહેરા દેખાય, અમારી પાસે ચોપડી નથી, તમારી ખોપરી છે એ જોઈને બોલવાનું હોય એટલે પાછળ જેટલા બેઠા છે જો વાંધો ન હોય તો આગળ આવો તો ખરેખર મજા આવે. કારણ કે એક રૂડો રૂપાળો અવસર લઈને દેવસણા ગામના આંગણે અમે સૌ કલાકારો આજ અહીંયા ઉપસ્થિત થયા હોય. મિત્રો, શ્રીમદ સત્સંગી જીવન કથાનું જ્યારે અહીંથી રસપાન કરાવતા હોય શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામી અને તમામ ભાવિ ભક્તો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા હોય, પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ એની છત્ર છાયા નીચે જ્યારે હું તમે બેઠા હોય મિત્રો, એક અદ્ભુત અને એક અલૌકિક પ્રસંગ કદાચ આજનો કહી શકાય. અને અમે તો તમને આજ અહીંથી આનંદ કરાવશું, સારા ભાતીગળ ભજનો ગાશું, દાંત કટાવશું, મહારાજની વાતો કરશું. કારણ કે અમારી પાસે બીજું કાંઈ છે નહીં. એટલે કદાચ કહેવાની ઈચ્છા થાય કે રસમ સાવ જુદી ને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ ને ચોખા. અમારા શબ્દ રૂપી કંકુ ચોખાથી આજ તમને ચાંદલા કરવા ઉપસ્થિત થયા છીએ અહીંયા. કારણ કે આવ્યા અક્ષરધામથી જેના પરચાય અપરંપાર દેખાડ્યો માર્ગ મોક્ષનો, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ. પ્રગટ પડચાનું પુરાણું પૂરવા માટે થઈને જેને ધરતી માથે અવતરણ કર્યું હોય ઈ સહેજાનંદ સ્વામી મને ને તમને સહેજે સહેજે મળ્યા છે. કવિ દલપતરામ બહુ સુંદર મજાની વાત કરતા કે 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર કંઠે હોય, 12 સૂર્ય
11 રુદ્ર, 87 નક્ષત્ર જેની સેવામાં હોય, 72 કળા, 32 સાધુના લક્ષણ, 14 વિદ્યાઓ પોતાનામાં હોય, ત્રિલોક નવખંડ ધરતી, 33 કોટી દેવી દેવતાઓ જેની હજુરીમાં હોય, 8 કુળ પર્વતને હાથમાં ઉછાળે, 60,000 સાગરના પુત્રો, 5 પાંડવો, 100 કૌરવો, 56 કોટી યાદવો જેવો સુરવીર હોય, 84,000 ઋષિઓ જેવો ધ્યાની હોય, કોઈ કવિ દલપતરામ એમ કે છે ધર્મદેવના પુત્ર શ્રીજી મહારાજને જાણે નહીં તો વાકે મુખ ધૂળ હે ભલામણ હે. એના મોઢામાં માટી છે તો સહેજાનંદ સ્વામીને ઓળખ્યા નથી તો આ ધરતી ઉપર ઘણા અવતાર થઈ ગયા, ઘણા દેવી દેવતાઓએ જન્મ ધારણ કર્યો, કારણ કે ધરતી રાજા રામની રમ કહેતા રાણા ગયા ને કાંઈક થયા વિનાશ. અમરપટ્ટો કોઈ લઈને આવ્યું નથી ને કોઈ લઈને આવવાનું નથી, પણ સહેજાનંદ સ્વામી જયારે આ ધરતી માથે જન્મ લીધો ને ભલા આદમી 1 2 3 5 50 25 નહીં પણ 500 સાધુ સંતોને સાથે રાખીને ધરતી માથે અવતરણ કર્યું હતું. એટલે કેવું પડે કે આવ્યા અક્ષરધામથી જેના પરચા અપરંપાર દેખાડ્યો માર્ગ મોક્ષનો, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભલા આદમી. એક એક સંત એક એક સંપ્રદાય અલગ ઊભો કરી શકે આવી ત્રેવડ ધરાવવા વાળા સંતો મિત્રો. પછી બ્રહ્માનંદ સ્વામી હોય તોય ભલે, ગોપાળાનંદ સ્વામી હોય તોય ભલે, નિષ્કુળાનંદ સ્વામી હોય તોય ભલે, પ્રેમાનંદ સ્વામી હોય તોય ભલે, અને મુક્તાનંદ સ્વામી હોય તોય ભલે ભલા આદમી. પણ યોગદાન જો સૌથી વધારે સંપ્રદાયની અંદર સંતનું હોય ને તો બ્રહ્માનંદ સ્વામીએ 3 મંદિર બનાયા, એક મૂળીનું, એક વડતાલનું અને બીજું જુનાગઢનું. 3 મંદિર બનાયા અને એક એવા સંત જેને કહી શકાય મિત્રો જે મહારાજ જેને સખા ભાવની ભાવનાથી રાખતા. ટૂંક સમયની અંદર થોડાક દિવસોમાં બ્રહ્માનંદ સ્વામીની માતૃભૂમિ ખાંડની અંદર એક ખૂબ સુંદર મજાનો ઉત્સવ આવશે. આજ અમે અહીંયા જેટલા પણ કલાકારો ઉપસ્થિત થયા છીએ સાહેબ, અમારા ગુરુવર્ય એવા કોટેશ્વર ગુરુકુળના મહંત સ્વામી પીપી સ્વામીની આજ્ઞાને માન આપીને તમારા સૌને મળવાનો અમને એક મોકો મળ્યો. અને જેના ગુરુ બળ્યા હોય એના શિષ્યોની એના ચેલા બળ્યા હોઈ શકે મિત્રો. બાકી બ્રહ્માનંદ સ્વામી બહુ સુંદર મજાની વાત કરતા, કળિયુગ કાળમાં જ્યારે આંગણે આવીને ઉભો રહેશે ને ત્યારે કળિયુગની અંદર ગુરુ શિષ્ય થશે કેવા, પણ આ તો કળિયુગનો કાળો વાયરો, સારી વાત માણાથી ન થઈ શકે. અને એટલા માટે કવિને કેવું પડે કે વાત કઠણાય નહીં, ઘણી વખત તાળીઓ કાળજા ફાડતી રાતકાય કાળિયું ઢોલક્યા મળી રહી બે તાળીઓ રાતી રૂંધાણા ભૂખે ભરડાણા, હોટલો ને બાકડે ગાંઠિયા ફાકડે કપાડે ચાંદલા ધડા કોઈ કરે નહીં, આખું આવે તોય ભણના દીકરા મોતથી ડરે નહીં, પડી ગયા ભીતડા ગાર કોઈ કરે નહીં, હોયના નાકામાં હમેલું ઘરે નહીં, દોયલી વેળાએ દીકરીઓ વળે નહીં, દેહ બળીને રાખ થાય પછી એની રાખ કાંઈ બળે નહીં ભલા આદમી. આ કળિયુગ મહેમાન બનીને આંગણે આવીને ઉભો રહેશે ને એ વખતે ગુરુ શિષ્ય થવાના કેવા બ્રહ્માનંદ સ્વામી વાત કરીને ગયા, અગમ નિગમની વાત મિત્રો. કારણ કે એક સિદ્ધ સંત જેને યતિ કહી શકાય એવા એક સંત ઈ એમ કહેતા ખાશે પણ કેવા. અર્ધ નારાજ છંદ ની અંદર બહુ સુંદર મજાની વાત કરી કે ભાઈ ગુરુ શું આઈ કે રહે અગોત છાઈ કે હારી મધ્ય માસ કે કુટુંબ कैसी कंस के विचित्र चिन्ह धारिया तखे पराई नारिया न चीत जोग जाप में प्रसिद्ध चीत पाप में करंत बोध नारी को चाहे विषय विकारी को असत्य नित्य बोल है महंत होत बोल है जपत भूत डाकी नित्रिया विकारता के निये अनंत दोष यंग में जीवत्मान रंग में अनंत काम यंद है उधि नम्र कंद है विरुद्ध सर्व वैष्णवा करे अंध नवा नवा न जान मान शक्ति ते गिरात कृष्ण भक्ति ते असत्य बोध दैत है लगे सुमानु प्रेत है असत्य बोध दे એને પ્રેત સમા જાણજો. આ વાત બ્રહ્માનંદ સ્વામી કરીને ગયા હતા મિત્ર. એક એક સંત મને તમને એવા મળ્યા, મને તમને મહારાજ એવા મળ્યા હે કનડાની અંદર સદાયને માટે વાસ કર્યો. પણ એટલું નહીં, મને તમને જે મોંઘા મૂલી વસ્તુ મળી છે ઈ છે નરનારાયણ દેવનું સ્થાપન, એની મૂર્તિ ને આપણે એના દેશના વતની છીએ સાહેબ. ઈ મારી તમારી મોટામાં મોટી મૂડી છે કે બે બાથમાં ગાલીને જેથી નરનારાયણ દેવની સ્થાપના કર્ણાવતી નગરીની મલિપા કરી. પણ હિમાલય હિમગીરી શિખરો બરફોની અંદર બદ્રિકાશ્રમની અંદર બોરડીના ઝાડની હેઠે ભારત વર્ષની ભૂમિ માટે થઈને જે તપસ્યા કરતા હોય અને ભરત ખંડની અંદર લાવીને જેની પધરામણી મિત્રો કરી હોય. કારણ કે મારો તમારો દેશ ને એમાંય મારી તમારી જે ધરા છે ને એ પતિત પાવન ભૂમિકા કહી શકાય મિત્રો. સાઉથ આફ્રિકામાં જાઓ, તમે ડોલરિયા દેશના છો, તમને જાજુ કહેવાનું હોય નહીં, છતાંય મિત્રો ખ્યાલ હશે તમને કે સાઉથ આફ્રિકામાં જાઓ તમે ખોદકામ કરશો, ત્યાંની માટીની એક એવી તાસીર છે કે એમાંથી સોનું નીકળશે, સોનાની ખાણ નીકળશે. બેલ્જિયમમાં જાઓ
જાઓ, ખોદકામ કરશો તો ત્યાંની માટીમાં એક આવી તાસીર છે કે ત્યાંથી હીરાની ખાણ નીકળશે. દોસ્ત, આરબ કન્ટ્રીની અંદર જાઓ, ખોદકામ કરશો તો તેલના કુવા નીકળશે. પણ ભારત વર્ષની ભૂમિ અને એમાંય મારવાડ, મેવાડ, રાજસ્થાનની ધરતીઓ એમાં ખોદકામ કરે સંતો અને નર નારાયણ દેવની મૂર્તિઓ મને ને તમને મળે ભલા માણાએ. એ આ મારી તમારી ધરતીની તાસીર છે. એટલે કેવું પડે કે શબ્દ એક શોધો ને સરિતા નીકળે, કુવો એક ખોદો ને સરિતા નીકળે. અદબ તાસીર છે આ ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુ પણ ભબકે છે લક્ષ્મણની રેખા કે જ્યાં રાવણો જેવા બીતા બીતા નીકળે ને હજુ જો જનક જેવા હળ હાકે ને તો આ ધરતી માંથી સીતાજી નીકળે. શબ્દ એક શોધો ને સહિતા નીકળે, કુવો એક ખોદો ને સરિતા નીકળે. મને ને તમને નર નારાયણ દેવ મળ્યા છે અને હિમાલયની અંદર અનેક પ્રકારની વનસ્પતિ કદાચ ઉગતી હોય ને હું તમે એનો ખોરાક તરીકે ક્યાંક ને ક્યાંક એનું સેવન કરતા હોય. શું કામ? કે હિમ શિખરોની અંદર વીંટળાયેલી એ વનસ્પતિ ક્યાંક ને ક્યાંક એને નરનારાયણ દેવનો ભાસ થતો હશે અને એના પગના પાણી ગંગાના નીરને ખોબે ને ધોબે પીને જે મોટી થઈ હોય વનસ્પતિ. નિષ્કુળાનંદ સ્વામી લખીને ગયા કે ઈ નરનારાયણ દેવ કેટલા પ્રકારની વનસ્પતિથી ઘેરાયેલા છે. તો એમ કહી શકાય કે એમ કદમ અનાર આસુ તાલ તમાલ પારિજાત પીપળી પુનાગરી પંડર મીંડર બેડા મોડા ખીલા બીજોરા ગોળસરી ગરમાલ ગુંદી ગુવા ગુલચા સગા સા શીશમ સોપારી સવા સાલમલી સેમળ સમડા અમરવડ ઉદુમડા કોળ કોઠેવડી કર્ણાવળી ખેર ખાખર ખજૂર તો ખરા અરીઠા આંજી રામની રૂડી રાય ને રોહિડા કર્મદી કર્મ કેતકી ચંપક ચંદન ને કેસર ચંદન ભલા મણાય. આટલી વનસ્પતિથી હિમ શિખરોની અંદર ઈ નરનારાયણ દેવ ઘેરાયેલા હોય અને આજ ઈ બદ્રીપતિ ભરતખંડની ધરતીની અંદર મને ને તમને મળ્યા હોય. આ પતિત પાવન ગંગાજળિયા સંતો મળ્યા હોય. આવું ધર્મકુળ મને ને તમને મળ્યું હોય. મિત્રો, જીવનની અંદર કોઈ પણ શિક્ષાપત્રી લ્યો, વચનામૃત લ્યો, સત્સંગી જીવન લ્યો, સત્સંગી ભૂષણ લ્યો, નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યો લો, કોઈ પણ નંદ સંતોનું વાતોનું જો પુસ્તક લ્યો, એક જ વાત એનો સાર નીકળશે, ત્યાગ. માયાને મૂકી દો, કારણ કે માયા મોટી નાગણીને બાળ પોતાના ખાય. મને તમને સેજે સેજે મહારાજ મળ્યા છે, આવા સંતો મળ્યા છે અને આજ દેવસણા ગામના આંગણે આવો એક રૂડો રૂપાળો પ્રસંગ લઈને આપણે ઉપસ્થિત થયા. રામ સ્વામી કથાનું પાન કરાવતા હોય મિત્રો. કારણ કે કહા રામ કહા લક્ષ્મણ ફિર ભી નામ રહ્યા રામાયણ, કહા કૃષ્ણ બલદેવ પ્રગટ ભાગવતર પુરાણ વાલ્મીક સુખ વ્યાસ કથા કવંતા અને કરંતા કોણ રૂપો સેવતા ધ્યાનમાં કવન ધરંતા જગ અમર નામ ચાહો શીખો તમે સુનો સજીવન આખરા રાજસી કહે જગે રાણ સોગ તમે પૂજો પાવ કવેસરા. રામ નથી, લક્ષ્મણ નથી, પણ રામાયણ જેવા ગ્રંથની માલિપા અમર બનીને વયા ગયા. કૃષ્ણ બળદેવજી નથી, પણ શ્રીમદ ભાગવતની માલિપા એ અમર બનીને વયા ગયા. એમ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વદેહે તો આ ધરતી માથે નથી, પણ રામકૃષ્ણદાસજી સ્વામી જેવા સંતો જ્યારે કથાનું રસપાન કરાવતા હોય ત્યારે એમની વાણીની અંદર એ અમર બનીને વયા ગયા. ભલામણા એ સંતોની વાણીની અંદર મને તમને મહારાજના કદાચ દર્શન થાય. પણ આવો જ્યારે જાજરમાન પ્રસંગ ગામના આંગણે ઉપસ્થિત હોય, તમે સત્સંગી ભાઈ બહેનો માતાઓ દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે અને અમે સત્સંગી પરિવારમાંથી આવીએ છીએ મિત્રો. માટે ઈ નાતે આજ આપણે ભાઈ બંધુ થયા અને આજ આનંદ કરશું, ભાતીગળ ભજનો ગાશું, નંદ સંતોના કીર્તનો તમને સંભળાવશું મિત્રો. પણ કોઈ પણ સારું કાર્ય હોય, શુભ કાર્યની હું તમે શરૂઆત કરવા જાય, ભલે નવી ફેક્ટરી ખોલીએ તોય ભલે, નવું મકાન લઈએ તોય ભલે, કે દીકરાને નિશાળમાં ભણવા મોકલતા હોય તોય ભલે, અને નવી નોકરી લાગી હોય ને કદાચ પહેલો દિવસ હોય તોય ભલે, ગણપતિ મહારાજને હું તમે ક્યાંય ચૂક્યા નથી ને ક્યાંય ચૂકશું નહીં. કારણ કે રીતિ સિદ્ધિનો દાતાર જેને કહી શકાય, શંકર પાર્વતીનો એક એવો આજ્ઞાકારી દીકરો ભલા આદમી કે જેના વગર કોઈ કાર્ય મંગળ હોઈ ન શકે. મને એક જણે એમ કીધું હતું, ધવલભાઈ, શંકર ભગવાન હિમાલયના ખોપરામાં જાય, ટાઢ કેટલી બધી છે તોય હાથનું ઓશીકું બનાવીને હોઈ જાય, એને ઊંઘ આવી જાય. મેં કીધું ભાઈ આવી જાય. મને કે જંગલમાં જાય તોય ઊંઘ આવી જાય. મેં કીધું હા, એને આવી જાય. મને કે શમશાનમાં જાય તોય ખોપરા માથે માથું મૂકીને હોઈ જાય તોય ઊંઘ આવી જાય. મેં કીધું આવી જાય. મને કે એમને ગમે અહીંયા જાય ઊંઘ કેમ આવી જાય છે, આનું કારણ શું? મેં કીધું ભાઈ આનું કોઈ કારણ નથી. જો ભોળિયોનાથ પૂજાય, મને કે પૂજાય. મેં કીધું માં ઉમિયા શક્તિ પાર્વતીજી પૂજાય, મને કે પૂજાય. મેં કીધું એના બે દીકરા ગણેશ ને કાર્તિક પૂજાય, મને કે પૂજાય. મેં કીધું ગણેશની બે પત્ની રિદ્ધિ ને સિદ્ધિ પૂજાય, મને કે પૂજાય. મેં કીધું એના બે દીકરા લાભ ને શુભ પૂજાય, મને કે પૂજાય. મેં કીધું ધંધો આમ નામ ચાલુ રહેવાનો, એના ડોહાને ઊંઘ આવી જાય, આપણે અડધી રાત સુધી જાગતા હોય. હા, ઉપાધિ આપણે છે, એમને નથી. હા, એટલે મસ્તીની ઊંઘ આવી જાય.
પણ દુંદાળો દુઃખ ભંજણો વાલો સદાય બાળે વેશ કોટી તને કરીએ વંદન ગૌરી નંદન ગણેશ. આપણી વચ્ચે ગુજરાતનું એક જબરજસ્ત મોટું નામ કહી શકાય એવા એક કલાકાર ઉપસ્થિત છે. કદાચ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર એક લોક લાગણીને માન આપીને પોતાની એક આગવી છટા આગવી ઢબ અને સૂર ને તાલના સથવારે ગાનારી એક એવો કલાકાર જેને સાંભળવા એ એક જીવનનો લાવો છે મિત્રો. કારણ કે ગાવાવાળા ઘણાય છે પણ હૈયાની અંદર હરિની મૂર્તિને ધારણ કરો અને પછી શબ્દનું ઉચ્ચારણ કરો ને તો મને ને તમને માયલામાં હૈયાની માલિપા એ વાત ચોટી જાય એવા ભાઈ શ્રી ચેતનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ મિત્રો. ચેતનભાઈને વિનંતી કરીને એમ કે દેવસણા આપણા ઘરનું આંગણું છે. અમારા ગુરુવર્ય એવા પીપી સ્વામી ને સાથી બીજા સંતો પણ અહીંયા ઉપસ્થિત છે મિત્રો. તો તમને જેવી મોજ આવે એવા સુંદર મજાના ગજાનંદ ગણપતિ મહારાજને આપણે સૌ ભેગા મળીને અહીંયા વંદન કરીએ. અને આજની રાત છે, ભલે સમય થોડો હોય આપણી પાસે, પણ આજ મોજ કરવી છે, આજ આનંદ કરવો છે. શું કામ કે જ્યાં સહેજાનંદના નામની છાવણી પડે ને પછી ત્યાંથી આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેય મટી જાય, પછી અહીંયા અડતી આવે નહીં. માટે ચેતનભાઈ વિનંતી કરીને કહીએ કે આવો અને તમને મોજ આવે એવા સુંદર મજાની ગણેશ વંદના લઈને રજૂ થાય ચેતન ગઢવી. सरस्वती माँ सुरदीजिए गणपति दीजिए ज्ञान बजरंगी माँ दीजिए सदगुरु दीजिए शान सरस्वती स्नेह आवे जब गणपत लागा ईश्वरी सियारा सदगुरु गुरु या देवी सर्वेषु तु संस्थिता नमस्तस्यै 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 नमो या देवी सर्वेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो भरुलो वदिलावे मासायो कुंभरुलो वदिलावे मासायो बोलियो गणरे ना ए बोलियो हालो मारी सैयारो गणेश हालो मारी सैयारो गणेश कुंभ गरुलो भरी नामे मारो साहिबो कुंभ गरुलो भरी नामे मारो साहिबो
ગણેશ બનાવવા જઈએ હાલો મારી સૈયરો ગણેશ બનાવવા જઈએ કુંભ ગરુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ગરુલો ભરી લાવે મારો સાહેબો गणेश बसे गणेशा गुरु महलवा बसे गणेशा गुरु से मिलगाता તમે વાગો મારા પીડાની વ્રાતા મારા દુઃખ દારિદ્ર મટી જાતા भगवान कृष्ण का दर्शन करवाना भगवान कृष्ण चालू एनी लीला अपरंपार भगवान कृष्ण दर्शन करवा जયારે ભૂલ્યો ના જાય છે ત્યારે યશોદા માં આવું વિકરાળ સ્વરૂપ આવો ભાવને જોઈ કે તમને અમારા લાલાના દર્શન નહીં કરવા કારણ કે તમારું આવું સ્વરૂપ જોઈને મારો લાલો તમારે જોતું હોય તો
રૂપિયા આપી દઉં, તમારે જે જોઈએ હું આપી દઉં, પણ મારા લાલાના દર્શન નહીં કરવા. અને ભગવાન ગોળિયાના દેવો મહાદેવ, દેવોનો દેવ મહાદેવ, એવો અતુલ્ય હતો કે તું માતા ગમે ત્યારે બાકી આજ ભગવાન કૃષ્ણના દર્શન કરાવતા હું એની પાછો છું. अरे लोग साथ की जाओ आसन पर बालक में डरायो अपने दर्शन को अपने लाल का दर्शन कराने मैं दर्शन को आया. सबसे बड़ा है કાલ પૂરી થઈ, આજનો દિવસ, આવતીકાલ પૂર્ણાહુતિ. નવાર આવા ને આવા પ્રસંગ ગામના આંગણે તમે સૌ ભેગા મળીને ઉજવતા જશો મિત્રો. આવા કાર્યક્રમ, આવા સંતો, ધર્મકુળ, આવી રીતે ભાવિ ભક્તો ઉપસ્થિત થાય. આ બધું નાણે ન મળે, ટાણે મળે, જો આપણો સમય સારો હોય તો. બાકી નકામું. મેં મારા મિત્રને પૂછ્યું હતું, ઘડિયાળ બહુ સરસ મજાની પહેરી હતી એને,
મેં પૂછ્યું દોસ્ત વાહ યાર ઘડિયાળ તો બહુ સુંદર સરસ મજાની, શું ચૂક્યું ઘડિયાળનું? મને કે કાંઈ નહીં, વેપારી નજર ચૂકવી. પછી ખબર પડી લઈને આવતો રહ્યો તો ધ્યાન ચૂક થઈ ને લઈને ઘેર ભેગો થયો. આપણે રોજ દિવાળી હોય, રોજ નોરતા જ હોય, હા રોજ નવું વર્ષ, નૂતન વર્ષાભિનંદન ડેલી. મારો મિત્ર છે, કોલેજમાં ભણતા અમે, ઘણા વર્ષો થઈ ગયા, છૂટા પડી ગયા ભણ્યા પછી. અચાનક હમણાં રસ્તામાં હામો મળી ગયો. મેં એને પૂછ્યું દોસ્ત ઘણા સમય પછી આપણે ભેગા થયા, શું તબિયત પાણી, હાઈ ક્લાસ કાંઈ નવીનમાં કરું? બસ લગ્ન થઈ ગયા, સંસાર માંડીને બેઠા છીએ અને ભગવાનની કૃપા. મેં કીધું કેમ? મને કે ભગવાને પહેલા ફળે દેવી જેવી દીકરી દીધી, એનું નામ અમે બધાએ સૌએ ઘરના ભેગા થઈને પાડ્યું નૂતન. મેં કીધું વાહ, નૂતન એટલે અતિ ઉત્તમ, ઘણું સારું લે. મને કે પછી તો પરમાત્માની ઓર મહેરબાની થઈને ફરી લક્ષ્મીનો અવતાર, ફરી દીકરીનો જન્મ થયો હો બીજા કોળે. મેં કીધું એનું નામ? મને કે એનું નામ અમે પાડ્યું વર્ષા. બધું કેવું પડે, એક નૂતન, બીજી વર્ષા, વાહ. મને કે પછી તો પરમાત્માના 4 હાથ માથે પડ્યા અને ત્રીજા ઘોડે દીકરાનો જન્મ થયો, કેવું પડે? મેં કીધું વાહ, બહુ બહુ સુંદર હો. મને કે દીકરાનું નામ અમે રાખ્યું અભિનંદન. મેં કીધું દિવાળી તો તારા ઘરમાં જ છે. એક નૂતન, બીજી વર્ષા, ત્રીજું અભિનંદન. મને કે હવે તકલીફ થઈ, શું થયું કેતો ખરો? મને કે ચોથા ખોળે બાબાનો જન્મ થયો અને હવે વિચાર એ કરું છું કે આનું નામ શું પાડવું? મેં કીધું પાડી દે પડતરદી. આમાં લાંબુ ન વિચારાય. જ્યાં તમને મોજ આવે ત્યાં ખકડતા રહેજો, 2 હાથ ભેગા કરીને તાળી પાડતા રહેજો. કારણ કે રાજકોટના ગુલાબદાન બારોટે તાળી વિશે બહુ સુંદર મજાનું લખ્યું છે મિત્રો. ક્યારે, કેવી રીતે, ક્યાં કેવી તાળી પડાય, બહુ સુંદર મજાનું લખ્યું. તાળી કેવી હોય તો કે હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેડામાં પાન નહીં, ઘર જમાઈના માન નહીં, ઉંદર ને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવર અનહાળો નહીં. હા હોય કેજો, મારે ક્યાંક કેવા થાય. હથેળીમાં વાળ નહીં, ગધેડા ને ગાળ નહીં, કેડા ને પાન નહીં, ઘર જમાઈના માન નહીં, ઉંદર ને ઉચાળો નહીં, મીંદડી ને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારા ને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, વાળું ઉપર લાડુ નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, શ્રમ વિના સીધી નહીં, કજિયામાં વિધિ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, પૈસામાં ફાંદો નહીં, તાળી પાડો તો વાંધો નહીં દોસ્તો. આનંદ જ કરવો એને હું. બાકી લોક સાહિત્યનો મિત્રો એક દુઓ છે કે કડવા હોય તોય ચાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે, સમયના વાયરે ઉઘાડા પડે, રતુ પોતાના હોય તોય ઢાંકવા પડે છે. ગાંડા હોય એને ઘરમાં રખાય, ગામ બહાર નો કટાય. અક્કલ મઠા લોંઠકા હોય, ઓછી બુદ્ધિ એ ડાપડ વધાર હોય. તમે બાજુ તમને પહોંચવા ન દે, ગેરંટી. મારો મિત્ર છે ગાંધીનગર માહિતી ખાતામાં કરી ગયો, સાહેબ બેઠા હતા ને એને બોલી કીધું કાંઈ સાહેબ આમાં હો, મેં એમ સાંભળ્યું છે ગાડી લેવી હોય તો લોન આપો છો, મકાન કરવું હોય તો લોન આપો છો, ઓફિસ કરવી હોય તો લોન આપો છો, લગ્ન કરવા લોન આપો તો મારા બાપનો હું લૂંટાઈ જાય. લે હવે સાહેબ મુંજાણા. એ કે દોસ્ત ગાડી માટે લોન દઈ, હપ્તા નો ભરો ને એટલે ઘેર આવીને ગાડી લઈ જાય. ખખડતા રહ્યા એટલે મને ખબર પડે દૂધ દોણામ જાય છે, છલકાય છે. મકાન માટે લોન દઈ, હપ્તા ના ભરો એટલે મકાન ને તાળા વાગે છે. અમે તો ઓફિસ કરવા લોન દઈ, હપ્તા ના ભરો એટલે ઓફિસ ને સીલ વાગે. અમે તો લગ્ન કરવા લોન દેવા તૈયાર છીએ. પણ તમે હપ્તા ન ભરો તો શું કરવાનું? બોલો કે કાંઈ નહીં, છોકરા લઈ જાજો. તારા છોકરા કોક સાચવવા બેઠા છે ગાંધીનગરમાં, એમને કામ ધંધો જ નહીં હોય, કાંઈ ન પહોંચી શકો ખરેખર. પણ મેલ મેલાતું ને માળિયા બાંધો ને બગીચા, જેને ભૂંડી મળે ભામીની એને હક નો આવે. હા નોકર ચાકર હોય, મોટું મકાન હોય, બાગ બગીચા હોય, 2-3 ગાડીઓ હોય, ગાડીઓમાં પાછા ડ્રાઈવર હોય, રાજ રચેલું બધી સાહેબી હોય, વૈભવ હોય, પણ એક જ હારી ઘરવાળી ન હોય એટલે સીતારામ પૂરવો. બંગલાના ખૂણામાં ભાઈ એકલા એકલા બેઠા બેઠા ગીત ગાતા હોય, જિંદગી હર કદમ એક નઈ જંગ હે. એને તે જિંદગી જંગ જેવી લાગે ને પછી
મારો એક મિત્ર છે, એને બહુ ખરાબ આદત પડી ગઈ હતી. વાતે વાતે એની પત્નીને એમ કે તું હાવ ગાંડા જેવી છો, તારામાં અકલ નામનો છાંટો જ નથી, વાંદરા જેવી છો, કેદી તારામાં બુદ્ધિ આવશે, કાંઈ છે જ નહીં તારામાં. કાંઈ ન બોલે, સંસ્કારની દીકરી હતી. હા, જમવા બેઠો, શાકમાં મીઠું ઓછું હતું, તરત જ કીધું તારામાં હોય તો આમાં નાખ ને, હાવ વાંદરા જેવી છો, કેદી તારામાં અકલ આવશે, હાવ એટલે હાવ વાંદરા જેવી. કાંઈ ન બોલી. બપોરે ચા પીવા બેઠો, ચામાં ખાંડ ઓછી હતી એટલે તરત જ કીધું હાવ વાંદરા જેવી છો, હવે તો જંગલ મારી ને સુધરી ગયા ને શહેરમાં આવતા રહ્યા, કેદી તારામાં બુદ્ધિ આવશે, ખાંડ નાખતા ભૂલી ગયા માં. પછી ઓલી ખાર ખાઈ ગયો, ફેરવીને લાફો મારી દીધો તરત જ. પુરુષનો જાતીય સ્વભાવ ગરમ હોય, એને તરત જ એમ કીધું કે મને લાફો શું કામ માર્યો? ઓલી કે કાંઈ નહીં, વાંદરા તો ક્યારેક લાફાય મારી દે કે લે. હું ઝપટ કરી ગઈ યાર. કાયમ નો હાલે ને તમારું, ન પહોંચાય. મારો એક મિત્ર મોરારી બાપુની કથા સાંભળવા ગયો હતો. વિચાર તો કરો, કથા સાંભળીને ઘેર આવ્યો ને, ઘેર આવીને ઓરડામાં એની પત્ની બેઠી હતી ને જઈને સીધી આમ બે હાથે ઉપાડી લીધી. આખા ઘરમાં ચક્કર મારે. એના બાપે કીધું કાઈ કોડા તારી પત્નીને નીચે મૂકી દે, આમ ઉપાડી છે શું કામ? ઈ કે બાપુજી નહીં મૂકો, મૂકે ઈ બીજા. પણ કેમ નહીં મૂક કે તો ખરો. ઈ કે કાઈ નહીં, બાપુની કથા સાંભળવા ગયો તો તઈ બાપુએ મને એમ કીધું ખુદ કી મુસીબત ખુદ ઉઠાવ. હું ઝપટ કરી ગયો. મુસીબત છે, કોણ સમજાય? શ્રાવણ મહિનાની અંદર અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર પત્તા રમે, જુગાર રમે, જિંદગીનો જુગાર. એમાં પૂરું જ થાય. બાર રમવા જાય ને અડધી રાતે રમીને ઘેરે આવે. મારો મિત્ર છે, બોલો, અડધી રાતે રમીને ઘેર આવતો હતો ને કુદરત ને કરું ને હારી ગયા પછી બોલાવાય નહીં એને. એની પત્ની બેનપણીઓને ભેગી કરીને ઘરમાં રમતી હશે કઈ પત્તા. અડધી રાત થઈ ને ઊંઘ આવી ગઈ ને ઝોલે ચડી ગઈ ને ઊંઘમાં પત્તાના સપના ચાલુ છે. એ તો જેવો ધંધો આખો દી કર્યો હોય એવા સપના આવે ને, બરોબર પત્તાના સપનામાં ખોવાઈ ગયો ને અડધી રાતે ઓલો હારી ના આવ્યો. કમાડ પકડીને આમ કરીને આમ જોશ થી હાકળ ખખડાઈને કીધું ખોલ ખોલ. ઓલી ઊંઘમાં હતી ને સપનામાં પત્તાના, તરત જ એને ઊંઘમાં કીધું બે બાદશાહ. ઓલો કે ત્રીજો બાદશાહ બહાર ઉભો છે, તું ખોલ, તને પાકી રોન બતાવું આજે. ન પહોંચાય ખરેખર. એક વાત જૂની છે, તમે કદાચ ક્યાંક સાંભળી હશે પણ તમને બહુ મજા આવશે. એકવાર ગામમાંથી ભંગાર વાળો પસાર થયો ને, જોશ જોશ થી બૂમો પાડતો હતો, બોલો બસ્તી ભંગો. એક બેને બારીમાંથી માથું બહાર કાઢ્યો ને, ભંગાર વાળો બેન ને જોઈ ગયો. બેન ને જોઈ ગયો, બેન કઈ ભંગાર આપવાનો છે? બેન કે ભાઈ ખેતરી ગયા છે, હાંજે આવીને લઈ જાજો ને. પણ ભંગાર વાળો બહુ તૈયાર માણસ હતો, બહુ તૈયાર. એને બેન ને સામો વળતો જવાય, બેન મને ભાઈએ ખેતરેથી મોકલું, એમ કીધું ઘેરથી લઈ લેજો. સ્ત્રી એક શક્તિ છે, ક્યાંય પાછા નથી પડ્યા. બેને વળતા જવાબ આપ્યો, એમ વાત છે મારા ભાઈ, તો તમારા ભાઈને જઈને કેજો એમની બા નથી, મંદિરે ગયા છે. ન પહોંચવા દે તમને ખરેખર. અહીં વડીલ બેઠા, એમને ખ્યાલ હશે 35 વર્ષ પહેલા લગ્ન થતા ને ત્યારે વર કન્યા એકબીજાને જોતા નહીં. ઘરના મોટા હોય જઈ નક્કી કરી આવે ને પરણ્યાની પહેલી રાતે આમ ઘૂમટો ઊંચો કરીને જોવે એટલે ખબર પડે કે હા આપણું નસીબ હવે લમણે લખાયું છે. એમ ભોગવવાનું. કુદરત ને કરું ને, હમણાં એક છોકરીને જોવા આવવાના હતા ને, એની માએ એને કીધું કે બેટા બોલતી નહીં, જો બોલી તો બાજી બગડી, તારી સગાઈ નહીં થાય હો દીકરી, આ જીવન કુંવારે રહેવાનો વારો આવશે, એટલે મહેરબાની કરી ન બોલતી. છોકરી કે મમ્મી પતી ગયું, કીધું એટલે પૂરું થઈ ગયું, ન બોલવું. એક શબ્દ બોલી બીજા. બીજા દી છોકરા વાળા આયા, બાર હોલમાં બેઠા, રસોડામાંથી છોકરી ચા પાણીની પ્લેટ લઈને આવી, છોકરા સામે મૂકેલો, પાણીનો ગ્લાસ ઉપાડ્યો, ચાનો કપ ઉપાડ્યો. છોકરી જતી રહી, ગરીબડી ગાય જેવી ખૂણામાં ઊભી બધું જોવે. એમાં ઓલો ચા પીતો તો ને એના કપ સામું જોઈ ગઈ. પછી છોકરીથી સહન ન થયું, તરત જ બોલી, જો ચામાં તીડી, ચામાં તીડી, ચામાં તીડી. એની માટે બફાણું પૂરું, હવે નો મેળ પડે, પતી ગયો. તા તો છોકરો બોલો, તીડી નથી, મતોડો છે, મતોડો છે, મતોડો છે. આ તો છોકરાની માં બોલી, તીડી એ નથી, મતોડો એ નથી, ચાની ભૂતી છે, ભૂતી. તા તો છોકરાનો બાપો બોલો, જોઈતું તું ધડી દઉં, લાકડે માટડું મળી દઉં. ઘણાની હકે આમ થઈ ગઈ ભાઈ. કોઈને કઈ હકે એમ નથી, ફેર આટલો છે. ન બોલાય. એક મોબાઈલ તમે જો, ખોટું બોલવાનું સાધન એટલે મોબાઈલ.
દુનિયા આખીને જૂઠું બોલતા શીખવાડી દીધું. વધારે નહીં, હું તો કહું એક 20 વર્ષ જવા દો, પછી મોબાઈલ ફોન આવશે કેવા કબાટ જેવડા. આ દરવાજો ખોલો, અંદર જાઓ, જેને તમારે ફોન લગાડો હોય ને એનો નંબર ડાયલ કરવાનો, પછી એના ઘેરે કબાટ જેવો ફોન હોય ને તમે સીધા એના ઘેર જઈને જ પડો. રૂબરૂમાં જ વાતચીત કરી ગયો. પછી ભાણિયા મૂંઝાશે, લે મામા રાતે 12:15 વાગે તમે અચાનક ક્યાંથી આયા? અને ઓચિંતાનું મામા માથામાં ઢીમડું કેવી રીતે થયું? મામો હરક પદુડી નો થઈને કહેશે, કાંઈ નહીં બેટા, હું આવતો હતો ને રસ્તામાં એક રોંગ નંબર લમણામ લાગી ગયો. ન પહોંચાય ખરેખર. ખોટું બોલવાનું સાધન. મેં મારા મિત્રને 5000 રૂપિયા ઉછીના દીધા હતા, 4 દિવસના વાયદે લઈ ગયો. 4 દી પછી મેં ફોન કર્યો, 10 શું થયું મારા 5000 રૂપિયાનું? મને કે ધવલભાઈ મુંબઈ છું, આવું એટલે આપી દેવાના 100%. કેટલો ટાઈમ? મને કે 2 દિવસ લાગશે. 2 દી પછી પાછો ફોન કર્યો. મેં કીધું દોસ્ત શું થયું મારા ઓલા 5000 રૂપિયાનું? અરે રે લે મદ્રાસ જવા નીકળી ગયો. ધવલભાઈ મોડા પડ્યા. થોડો વહેલો ફોન કર્યો તો આજ તમારું પતાવી દે 100%. હવે મને કે અઠવાડિયું લાગશે. અઠવાડિયા પછી ફોન નો કર્યો, ઘેર પહોંચી ગયો. નીચે ઉભો રહ્યો, બરોબર મોબાઈલ મેં કાઢ્યો, નંબર લગાડ્યો, વાત ચાલુ કરવા ગયો ને પેલા નાહી ધોઈને બાલ્કનીમાં ટુવાલ સુકવવા દોસ્ત ઉભો તો. મેં નંબર લગાડ્યો, તરત ફોન ઉપાડ્યો. મેં કીધું દોસ્ત શું થયું આપણે ઓલા 5000 રૂપિયાનું? મને કે ધવલભાઈ દિલ્હીમાં બેઠો છું. દિલ્હીમાં? મેં કીધું વાહે વળીને જાઓ, હું દિલ્હીમાં જ છું. કાયમ કોઈના ધંધા ન હાલે. હા ખરેખર એવું નથી. ક્યારેક અમારી સાથે જોક્સ થાય. હા, દરેક ગામમાં દરેક ઠેકાણે દરેક જગ્યાએ જવાનું હોય. એક ગામમાં પ્રોગ્રામમાં ગયા હતા ને, રાતે 6 વાગે છેલ્લી બસ, પછી ન મળે. કુદરતને કરું હાલું બસ ચૂકાઈ ગઈ અમારાથી. બેનના ત્યાં રાત રોકાણા ને એટલે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને હું બેઠો તો નાનો બાબો હતો બેનનો મારી પાસે આવ્યો. મને એને કે ધવલભાઈ તમને ખબર છે અમારા ત્યાં એવું બાથરૂમ છે ને કે બારણું ખોલો તો બત્તી થાય, બારણું બંધ કરો તો બત્તી બંધ થાય. દીકરા આવા બાથરૂમ નો હોય, બાથરૂમમાં જઈને ચાંપ પાડીએ તો જ બત્તી થાય ને ચાંપ બંધ કરીએ તો જ બંધ થાય બત્તી. મને કે ના, અમારા ત્યાં એવું બાથરૂમ છે ને કે બારણું ખોલો તો બત્તી થાય, બારણું બંધ કરો તો બત્તી બંધ થાય. બીજું આવું ન હોય બેટા, આપણે સ્વિચ પાડીએ તો જ લાઈટ થાય ને. એની માં સાંભળી ગઈ. બોલો, આઈને ફેરવીને 2 લાફા મારી દીધા. તારો બાપ ફ્રીજ છે, બાથરૂમ નથી. 2 દિવસથી ઉતરી આવો અંદર જઈ. હું વિચાર કરું છું આ દૂધ કેમ ફાટી જાય છે. પછી તો મેં બેન ને કીધું, હા ઓ બેન, કાલ શાકમાં મીઠું તો મને વધારે લાગ્યું હતું. બાળક છે, તમે શું કહો, એની ભાવના જ નિર્દોષ છે યાર. હાવ વિજ્ઞાનના પીરિયડમાં સાહેબ ક્લાસમાં ગયા ને, છોકરાઓને પાચન તંત્ર વિશે શીખવાડતા હતા. જુઓ બેટા, આ અનાજનો કોળિયો છે, આને લઈને મોઢામાં મૂકીએ ને એટલે ગળામાં જાય, અન્નનળીમાં જાય, ત્યાંથી નીચે ઉતરે એટલે જઠરમાં જાય, ત્યાં વલોવાય, એનાથી નીચે ઉતરે એટલે નાના આંતરડામાં જાય, ત્યાંની દિવાલો શોષણ કરે, પછી એનાથી નીચે ઉતરે એટલે મોટા આંતરડામાં જાય, અને પછી મળ સ્વરૂપે બહાર નીકળી જાય. દીકરા, આને પાચન તંત્ર કહેવાય. છોકરાઓ શીખી ગયા? બધા છોકરા એક હામટું બોલ્યા, ઓ સાહેબ શીખી ગયા, શીખી ગયા, શીખી ગયા. 4 દી પછી સાહેબ ક્લાસમાં આવ્યા. મુન્નો બેઠો હતો ને એને જ ઉભો કર્યો. ઉભો કરીને પછી, બોલ મુન્ના, બેટા મુન્ના, પાચન તંત્ર વિશે ટૂંકમાં જવાબ આપો. મુન્નો માથા નો હતો. ઉભો થઈને સાહેબ ને એટલું કીધું, સાહેબ પાચન તંત્ર એટલે કાંઈ નહીં, જમણા હાથથી શરૂઆત થાય અને ડાબા હાથે પૂરું થાય, આનું નામ પાચન તંત્ર. પૂરું પાડી દીધું. ખરેખર શું કેવો છોકરા છે. હમણાં એક માસ્ટર ને બેન નિશાળમાં ટીચર હતા, છોકરાઓને કઈક ધમાલ કરતો હશે ને કે આલુ પર ટપલી મારી, ટપલી મારીને કે એક બહુ ધમાલ કરે છે. એક દિવસ માટે કે હું તારી મમ્મી હોત ને તો કે સીધો દોર કરી નાખે. છોકરો કે કાંઈ વાંધો નહીં, મારા પપ્પાને પૂછી જોઈશ. હું કયો તમે બાળકને લ્યો. આ બાજુ ઉત્તર ગુજરાતમાં એક ગામમાં અમારો કાર્યક્રમ હતો. હું મનુભાઈ ને મયંક મોદી ને બધા ગયા હતા. લગભગ અડધો કાર્યક્રમ પૂરો થયો ને ગામના કોઈક આગેવાન હતા. મારી ભાઈ મને કે હાલો લ્યો નીચે ઉતરો. ભાઈ શું થયું? કે ના ના નીચે ઉતરો. શું થયું? કયો તો મને કે કાંઈ નથી થયું, કલાકારોનું સન્માન કરવાનું છે, સાલ ઓટાડવાની છે, સાલ ઓટાડીને સન્માન કરવાની એક નાની, હાલો લ્યો શિયાળાની ટાઢની એક સાલ તો આવશે મફત. નીચે ઉતરી ગયા ને એમાં ગામના આગેવાન, સરપંચ, ઉત્તર ગુજરાત મહેસાણાનું ગામડું, એ ભાઈએ માઇક હાથમાં લીધું, અમારી રજૂઆત કરી, ફાડી નાખી એવી.
સીધું એમને ઉપાડ્યું, કલાકારોના સન્માન વિધિ સાલ ઓટાડીને માઇક હાથમાં લીધું, પેલું જ નામ મારું હો, કે આપણો ગોમા જે સસેદારે કાર્યક્રમ આયોજન કરેલ છે અને આશા કલાકાર ભાઈ ધોળભાઈ સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો પસાડા નવરાત્રી કરીને કહું કે ધોળભાઈ સાહેબ સન્માન કહું. પસાડા ધોળભાઈ ચોજ્યા આવો, ધોળભાઈ સાહેબ સન્માન કરો. પસાડા હું પાણી જય સ્વામિનારાયણ નો ઉઠાડી સાલ. બીજે ભાઈ પસાડા નંબર વિનંતી કે લોક સાહિત્ય હાસ્ય કલાકાર ધોળભાઈ સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે, ધોળભાઈ સાહેબ સન્માન કરો. પસાડા ઉઠાડો, તમને ઉઠાડતા ઉઠાડો. જય જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ નો ઉઠાડી. પછી ચીકણ વખત કહેવાનું મશીન ઘેર ભૂલી ના ધોળભાઈ સાલ ઉઠાડો. પછી મેં કીધું ભાઈ સાલ ઓટાડો ને કેમ ઓટાડતા નથી? જય સ્વામિનારાયણ. મને કે હોઈ જાતો ઓટાડું ને એમને એમ ક્યાંથી ઓટાડે? મારી નાખવા બોલાયા અહીંયા ન પહોંચાય. ખરેખર આપણા સમાજમાં કરુણમાં કરુણ કોઈ પ્રસંગ હોય ને તો દીકરી વિદાય નો, છોકરી વિદાય થતી હોય ને જોવા જેવું પિક્ચર હોય, બહુ મજા આવે. હા, કાકી માસી ફૈબા બધાય કાનમાં જઈને શિખામણ ભલામણના બે શબ્દ કે. એક ઠેકાણે છોકરી વિદાય થતી હતી ને કાકી ગયા કાનમાં જઈને કીધું, જો બેટા સાસુ સસરાની સેવા કરવાની, કોઈને હેરાન નહીં કરવાના, ઘર સાચવીને રહેજે દીકરી હો, કાંઈ વાંધો નહીં કાકી. મમ્મી ગયા, મમ્મી કીધું જો બેટા સાસુ કામ કરતા હોય ને તો આપણે હાથમાંથી ઝૂંટવી લેવાનું, સાસુને બહુ કામ નહીં કરવા દેવાનું, મહેરબાની કરી તારા લખન નો ઝણકાવતી દીકરી. કાંઈ વાંધો નહીં હો મમ્મી. પછી ફૈબા ગયા, ફૈબાએ ભગવાન જાણે કાનમાં હું કીધું છોકરીએ રાડ નાખી હો. નહીં 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 ફૈબાએ કીધું એ કોઈ કાળે શક્ય નહીં બને. પણ બેટા કહેતો ખરી ફૈબાએ તને એવું હું કીધું ના પાડીને, કાકીએ કીધું, મમ્મીએ કીધું, બધાની વાત સાચી. ફૈબાએ કીધું એ કોઈ કાળે શક્ય નહીં બને. પણ શું કીધું ઈ તો કે ઈ કે કાંઈ નહીં. ફૈબા એમ કે છે તારા ધણીના પગલે પગલે આજે મારો ધણી વાયરમેન છે, ઠાંફલે ચડે, મારે ઠાંફલે ચડવાનું. ક્યાં કુદી વાહે વાહે રખડવું? ન પહોંચી શકો. ખરેખર આપણે લગ્ન કરવા હોય ને, લગ્ન તો આપણે બ્રાહ્મણ ની જરૂર પડે, ભૂદેવને બોલાવવા પડે લગ્નમાં. કોકને મારવા જવું હોય બ્રાહ્મણ ને બોલાવીને વિધિ ન કરાવાય. કોકને મારવા બ્રાહ્મણ ને કહેવાય આવો જરા વિધિ કરાવવાની, આવીને આપણને કઈ વિધિ ન કરાવે. શસ્તિના ઇન્દ્ર તો સ્વાહા, શસ્તિના ઈસો વિશ્વે ધાતા, જમણા હાથમાં દંડો પકડો, 3 વખત બોલો વૈષ્ણવાય નમઃ, વૈષ્ણવાય નમઃ, વૈષ્ણવાય નમઃ, અને મ કરીને માથાના મધ્ય ભાગમાં એવો જોશથી ફટકો મારો કે 302 ની નહીં 307 ની કલમ લાગે. બોલો ગિરિરાજ ધરણ કી જય. શ્રમ વિના સિદ્ધિ નહીં ને કજિયામાં વિધિ નહીં. હા, ઈ પ્રોગ્રામ આપણી મેળે એમને પતાવી દેવાય. હા, ખરેખર. બાકી આપણો તો દેશ વિશાળ છે, ભારત વર્ષને. તમે તો પરદેશમાં ગયા છો, રહ્યા છો, વસો છો ને તમને ખ્યાલ હશે. આપણે ત્યાં આપણને 3 ઋતુઓ પૂરી મળે છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. ત્યાં ક્યાંક ક્યારેક ઠંડી પડે, ગરમી પડે, કાંઈ ઠેકાણું ન હોય. અહીંયા પૂરેપૂરો વરસાદ પડે, ઠંડી પડે અને ગરમી એવી પડે. 3 ઋતુનો મને તમને અહેસાસ કરાવે. એક એક ઋતુના એક એક ઇતિહાસ છે પેલા આદમીએ. શિયાળો એટલે સહિયારો. આમ જોવા જાવ એટલે શિયાળો એટલે સહિયારો, ભેગા મળીને બેહો, આમ નજીક નજીક બધા આવતા રહો, શું ઠાઠ ઓછી વાય. શિયાળો એટલે ભેગા ભેગા બેહો, નજીક નજીક બેહો, કથાનું રસપાન કરો, એનું નામ શિયાળો. ઉનાળો એટલે હું ન્યારો ભાઈ, અહીંયા એસી કુલર ચાલુ છે, અહીંયા હું બેહું, બીજો કોઈ નહીં. ઉનાળો એટલે હું ન્યારો, હું એકલો, આપણી આજુબાજુ કોઈ ન જોઈ. અને ચોમાસું ઈ તો શબ્દ જ ઉત્તર ગુજરાતનો છે. 5 મહેમાન આયા હોય ને ઘરમાં 2 માણા રહી શકે એટલી માંડ જગ્યા હોય ને બીજા 5 ઉપરથી આવી જાય, વરસાદ પડતો હોય ને પછી ઘરના એમ કે આટલા બધા મહેમાન આયા છે, ચોમાસું બધાય. આ ચોમાસું ત્યાંથી આવ્યું. પણ ખૂબ સુંદર રીતે તમે સૌ કાર્યક્રમને માણો છો. પરદેશની ધરતીમાં વસો છો છતાંય માતૃભૂમિને ભૂલ્યા નથી. અહીંયા આવીને આવા રૂડા રૂપાળા સુંદર મજાના પ્રસંગ કરો છો મિત્રો. કારણ કે જન્મની માતૃભૂમિ છે ને, એ તો કદાચ માણસ મરે નહીં ત્યાં સુધી એને ભૂલી ન શકે. પણ ગામડું ગામ હોય, માવતર હોય, એકનો એક દીકરો હોય, પરદેશની અંદર એને ભણવા માટે થઈને મોકલતા હોય, ત્યારે એનો સમાજ, એના કુટુંબના માણસો ને ગામના માણસો એને ભેગા મળીને એમ કહેતા હોય, જો દીકરા 2 પૈસા તારા કમાવા હોય, 2 પાંદડે થવું હોય, પૈસા કમાવીને ગામમાં પાછું આવવું હોય, તારી એકની એક બેન છે, એની જાડી જાન આપણે આવે, એને વધાવવી હોય ને બેનના લગ્ન કરવા હોય, સારું મકાન કરવું હોય ને દીકરા,
તો પરદેશમાં જાય તો કોઈ ખોટા માર્ગે ન જતો તો તું કદાચ પૈસા કમાવીને દેશમાં પાછો આવી શકીશ, તો આપણા કુટુંબનું, આપણા પરિવારનું, ખાનદાનનું નામ કરી શકીશ. આપણે કાંઈક અહીંયા વ્યવસ્થિત રીતે રહી શકશું. પણ ક્યારે? કે તું આટલા ધંધા, આટલી ક્રિયા, આટલા ખોટા કામ ન કરતો, ત્યારે તું સુખી સંપન્ન થઈને ગામમાં પાછો આવી શકીશ. ઈ કરડા માવતર, ઈ ગામ, ઈ સમાજના માણસો ઈ દીકરાને કેટલી વસ્તુ નહીં કરવાનું કહેતા હશે. મિત્રો, ગમે તો મારી વાતને પ્રેમથી વધાવજો. પરદેશમાં ભણવા જતા ઈ યુવાનને, એના માવતરને, ગામને, સમાજના માણસો એમ કહેતા હોય, બેટા આટલા કામમાં ધ્યાન ન દેતો તો તું બે પૈસા કમાઈ શકીશ. કયા? તો કે કાળા ધંધા કરતો નહીં, જીન્સ પહેરી ફરતો નહીં, દંપતિ દુભવતો નહીં, સ્ત્રીનો ચાળો કરતો નહીં, તંતુને તોડતો નહીં, કાચને ફોડતો નહીં, ફૂલતું છોડથી તોડતો નહીં, લાલચમાં કોઈને નાખતો નહીં, કોઈની લાલચમાં આવતો નહીં, રંગે કોઈના રંગાતો નહીં, ખાબોચિયામાં નાતો નહીં, દારૂ પી આળોટતો નહીં, મૂંગા જનાવર માતો નહીં, ઉભા વાડે ચડતો નહીં, જેલ માથે લગાડતો નહીં, બીડી સિગરેટ પીતો નહીં, હોટલના બિલ તું ભરતો નહીં, મૂછ કદી મુંડવતો નહીં, ફોટો પડી એવું કરતો નહીં, ધાવળની ભૂલ કરતો નહીં, મા બાપને ભૂલતો નહીં. યાર આટલી વસ્તુનું ધ્યાન રાખજે, તો બે પૈસા કમાઈને તું દેશમાં પાછો આવીશ તો આપણે કઈ વ્યવસ્થિત રીતે રહી શકશું. પણ જ્યારે આખી તપેલી દૂધની ભરેલી હોય ને એક જ ટીપું છાસનું નાખો, છીબું ઢાંકી દો અને હવાર પડે આમ કરીને આમ છીબાને ઉપાડો ને બરોબર મજાનું દહીં જામી ગયો હોય, એવી રીતે તમે બધાય જયારે અહીંયા જામી ગયા છો મિત્રો, ત્યારે એક એવો કલાકાર, કદાચ તમે કથામાં પણ એને અવારનવાર સાંભળો છો મિત્રો, એવો એક બાળ કલાકાર, યુવાન કલાકાર કહી શકાય. કારણ કે પ્રિય બોલવું દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મિલે, વો તો બિના કૃપા ભગવંત. જેને મહારાજની મહેરબાની થઈ હોય, ધર્મ કુળના જેની માથે આશીર્વાદ હોય, જેના ગુરુ બળિયા હોય, એ સારું બોલી શકે, સારું ગાઈ શકે ને સારા માણા હારે બેહી શકે. એવા ભાઈ શ્રી મયંક મોદીને આપણે વિનંતી કરીને કહી કે આવ, આપણો સત્સંગ સમાજ છે ને આપણો પરિવાર છે, તો તને આનંદ આવે એવા નંદ સંતોના એકાદ બે કીર્તન લઈને તમારી સમક્ષ રજૂ થશે. મયંક મોદી, કારણ કે છીછરા નીરમાં હોય શું નાહવું, નાહવું તો પછી મજે ધારે જાવું, અને ઓર ગાણામાં હોય શું ગાવું, ગાવું તો પછી શ્રી હરિનું ગાણું ગાવું. તો શ્રી હરિનું ગાણું ગૌરાવવા માટે થઈને ઉપસ્થિત થાય મયંક મોદી. ત્યારબાદ આપણે હજી વ્રજભૂષણ સ્વામીને પણ સાંભળવાના છે, તો હાલો સાંભળીએ મયંક મોદીને. તાળીઓના ગડગડાટથી બતાવી લો મિત્રો. વાહ. गुरु सहिराम स्वामी महाराज की जय जय। नारायण मंगलमूर्ति महांत श्री सहजानंद भक्ति धर्म सुत श्री हरि समू सदा परम दयालु छो तमे, परम कृपालु छो तमे। श्री कृष्ण सहिवादी प्रथम गमने छोड़ा
जोगाड़ो चबिलो छेल जोगाड़ो चबिलो छेल जोगाड़ो चबिलो छेल जोगाड़ो मुखड़े की तमो मुझे मेर करी दो